વની અમદાવાદ ગાંધીનગરને જોડતું ઇન્દિરા બ્રિજ સંપૂર્ણપણે યોગ્ય હોવાનું માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટ કર્યું છે। વિભાગની ટેકનિકલ ઓડિટ અને સંયુક્ત તપાસમાં બ્રિજમાં કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામી કે ડેમેજ ન હોવાનું બહાર આવ્યું। તિરાડ અંગે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે તાપમાનમાં થતા ફેરફારના કારણે એક્સપાન્શન જોઇન્ટમાં અસર જોવા મળી હતી, પરંતુ તે વાહન વ્યવહાર માટે કોઈ જોખમરૂપ નથી। આથી અમદાવાદ ગાંધીનગર માર્ગ પર વાહન વ્યવહાર યથાવત ચાલુ છે। ઇન્દિરા બ્રિજની સુરક્ષા પર સવાલો ઉઠતા જ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તંત્રે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે ન્યૂઝમાં જે તિરાડો દેખાડવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી, પરંતુ એન્જિનિયરિંગના નિયમ મુજબ રાખવામાં આવેલા એક્સપાન્શન જોઇન્ટ છે। તાજેતરમાં જ ઇન્ફ્રાઇનાઇટ કન્સલ્ટન્ટ દ્વારા ટેકનિકલ ઓડિટ કરવામાં આવ્યું છે અને બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત છે।